નિસ્વાર્થ પ્રેમ એટલે શું? આ જગતની અંદર બધે સ્વાર્થ સિવાય ક્યાંય લોકો જાતા નથી. વ્યવહારમાં જાય તોય સ્વાર્થ, લગ્નમાં જાય તોય સ્વાર્થ, કોઈના ઘરે કથા હોય, કોઈના ઘરે પ્રસંગ હોય તોય જાય તોય સ્વાર્થ. કારણ કે એ કથા મારા ઘરે થવાની છે. શમશાને જાય તો પણ સ્વાર્થ, બધી સ્વાર્થ. કારણ કે શમશાને બધાને એકવાર જવાનું છે. એટલે બધાય જ્યાં જાય ત્યાં સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ. એક જ એવો નિસ્વાર્થી પ્રેમ હોય તો એ બાપ અને દીકરીનો છે. બાપ અને દીકરી એનો જે નિસ્વાર્થ પ્રેમ છે એવો આ જગતમાં બીજે ક્યાંય તમને પ્રેમ નિસ્વાર્થ નહીં દેખાય. ગમે એવી લાડકમાં ઉછરેલી દીકરી, ગમે એટલા કરોડપતિ બાપ હોય, ગમે એટલો વિત્તવાળો હોય, પૈસાવાળો હોય, વિમાનમાં ઉડતો હોય, પણ એ દીકરીને પરણાવે ને એટલે દીકરી બધું કહી દે, આ બાપુજી તમારું, મારે આમાંથી કશું ન જોઈએ. અને જે બાપે ગમે એવી દીકરીને ગ્રેજ્યુએટ બનાવી હોય, મોટામાં મોટી અધિકારી બનાવી હોય, એ દીકરી એને પાસે કોઈ દે બાપ લાલચ ન કરે કે મારી દીકરી મને કમાઈને આપે. એટલે દીકરી, એટલે નિસ્વાર્થ પ્રેમ. કોઈ બાપને સંભાળે પણ દીકરીને બાપની ચિંતા હોય ને એટલી કોઈને ન હોય. બાપ થાકીને આવે ઘરે અને બાપના રેખા ઉપર, મોઢા ઉપર દીકરીને ખબર પડી જાય, પપ્પા મજા નથી, પાણી આપું, હા એટલી દીકરી. આ નિસ્વાર્થ પ્રેમ. ગમે એવો બાપ મૂછાળો હોય, ગમે એવો બાપ મર્દ હોય, પણ દીકરીને વળાવે ને ત્યારે બાપની જે વેદના થાય ને એ આ જગતમાં ક્યારેય થતી નથી. દીકરી એ તો વાલનો દરિયો છે. દીકરી એટલે અખૂટ ભંડારનો પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ એટલે દીકરી. એક દીકરી નાનપણમાં જેના માં આવી ગયા હોય, બાપે દીકરીને મોટી કરી હોય, દીકરી જ્યારે પરણાવે પછી દીકરી જ્યારે પોતાના પિયરમાં ફરીને બાપને મળવા આવે ત્યારે દીકરી કહે, પપ્પા ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. એમ કરતા બાપ ગામના પાદરમાં બસમાં બેહાડવા આવે, દીકરી બારીમાંથી કહેતા હોય, પપ્પા ધ્યાન રાખજો, ધ્યાન રાખજે, હવે મારા બાપનું કોણ, હવે મારા બાપનું કોણ. એમ કરતી કરતી જાય, બાપની આહુડાને રોકી રાખ્યા હોય, જેમ આમ બસ જાય, બાપને એમ થાય કે મારી છાતી ઉપરથી વીલ વહી ગયું. એટલે બાપ, પછી બાપ ઢગલો થઈ જાય, રડી લે. આ એટલે નિસ્વાર્થ પ્રેમ. એ પ્રેમ હર હંમેશના માટે નિસ્વાર્થ પ્રેમ બધી જગ્યા પર થાય એવી ઈચ્છા સાથે જય શ્રી કૃષ્ણ.